નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર। આજે સોના ચાંદીના લેટેસ્ટ રેટ શું રહ્યા છે, ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે ગઈકાલની સરખામણીમાં આજે કેટલું અંતર જોવા મળ્યું તેના વિશે વાત કરીશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું 18 કેરેટ સોનાના ભાવ વિશે, 22 કેરેટ સોનાના ભાવ વિશે અને 24 કેરેટ સોનાના ભાવ વિશે। ગઈકાલે શું ભાવ હતો અને આજે શું ભાવ રહ્યો એ જાણવાનો પ્રયાસ કરીએ। તો ચાલો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ 18 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત કેટલી રહી? 1 ગ્રામની કિંમત 11,668 રૂપિયા। 10 ગ્રામની કિંમત 1,16,680 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,67,800 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનામાં ભાવ હતો 1,16,560 રૂપિયા અને આજનો ભાવ છે 1,16,680 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 120 રૂપિયાનો સામાન્ય વધારો જોવા મળ્યો છે, પરંતુ વિડીયોમાં પછી આપણે MCXના લેટેસ્ટ ભાવ જાણીશું। 22 કેરેટ સોનાની શું કિંમતો રહી છે, આવું જાણીએ। 1 ગ્રામની કિંમત 14,265 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,14,120 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,42,650 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,26,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,42,450 રૂપિયા અને આજનો ભાવ છે 1,42,650 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં એક દિવસની અંદર 200 રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે। ત્યારબાદ વાત કરીશું 24 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમતો વિશે। 24 કેરેટ સોનાના બજાર ભાવ શું ચાલી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીએ। 1 ગ્રામની કિંમત 15,562 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,24,496 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,55,620 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,56,200 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,55,400 રૂપિયા અને આજે 1,55,620 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ 220 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીની કિંમતો વિશે અને ત્યારબાદ ચાંદીને લઈ મહત્વના સમાચાર અને લેટેસ્ટ અપડેટ વિશે। 1 ગ્રામની કિંમત 270 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,160 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,700 રૂપિયા, 100 ગ્રામની કિંમત 27,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,70,000 રૂપિયા। દર્શક મિત્રો, આ હતા આજના ચાંદીના ભાવ, પરંતુ શું MCX બજાર અનુસાર ચાંદીના ભાવ આટલા જ રહ્યા છે કે તેમાં વધારો ઘટાડો નોંધાયો છે? આવો જાણીએ। અન્ય કિંમતી ધાતુ ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે। 16 એપ્રિલની સવારે 2,70,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ। આગલા દિવસે દિલ્હીના બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 11,800 અથવા 4.81% વધીને પ્રતિ કિલોગ્રામ 2,57,000 રૂપિયા પર પહોંચી ગયો હતો। આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઓસ $78.61 પર ટ્રેડ થઈ રહ્યો છે। ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું કે હવે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે। US શ્રમ ડેટા અનુસાર વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણીઓ સામે આવી હતી। સોનાના ભાવમાં વધારા ઘટાડા પાછળના આ કારણો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર નબળો પડવાથી સોનાના ભાવ વધે છે। જ્યારે ડોલર નબળો પડે ત્યારે રૂપિયા જેવી અન્ય ચલણો ધરાવતા લોકો માટે સોનું ખરીદવું સસ્તું પડે છે, જેના કારણે અચાનક માંગ વધે અને આપમેળે ભાવ વધે। આજે ડોલર ઇન્ડેક્સમાં 0.15થી 20%નો ઘટાડો જોવા મળ્યો છે। યુએસમાં ફુગાવાનો સુધારો અને ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં રહેલી કાપની અપેક્ષાઓની ડોલરની માંગ નબળી પડી છે। આનાથી સલામત રોકાણ તરીકે ડોલર હોલ્ડિંગમાં
ઘટાડો થયો છે. આજકાલ જ્યારે યુએન અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ સમાચાર હેડલાઇન્સમાં આવી રહ્યા છે, ત્યારે વૈશ્વિક આર્થિક સ્થિરતા અંગે ચિંતા રહે છે. આ જ કારણ છે કે લોકો સલામત રોકાણ તરીકે સોના પર દાવ લગાવી રહ્યા છે, જેના કારણે તેની કિંમતો પ્રતિ ઓસ $4,845 થઈ ગઈ છે. દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોનનો હિસ્સો વધીને 11% પહોંચ્યો. ₹2.50 લાખથી વધુની ગોલ્ડ લોન સાથેના બોરાઓરોને સમયસર હપ્તા નહીં ભરવાની માત્રા નાની રકમની લોન ધારકોની સરખામણીને 2.20% ગણી વધુ. છેલ્લા 3.5 કરતાં વધુ વર્ષમાં ગોલ્ડ લોનમાં જોરદાર વધારો થયો છે, જેને કારણે ગોલ્ડ લોન ભારતમાં હાઉસિંગ લોન બાદ બીજું મોટું રિટેલ ક્રેડિટ પ્રોડક્ટ તરીકે ઉભરી આવ્યું છે. માર્ચ 2022થી ડિસેમ્બર 2025ના ગાળા દરમિયાન ગોલ્ડ લોન બેલેન્સ 3.80% જેટલો વધારો થયો છે, જેને પરિણામે દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિયોમાં તેનો હિસ્સો 5.90% પરથી વધીને ડિસેમ્બરમાં 2025 સુધીમાં 11.10% પર પહોંચી ગયું છે. અગાઉ તાકીદની જરૂરિયાતો માટે સોના સામે લોન લેવાની માનસિકતા હતી, પરંતુ હવે મોજ-શોખ, ભણતર જેવા વિવિધ કારણોસર ગોલ્ડ લોન લેવા તરફ આકર્ષણ વધ્યું છે. સોનાના ઊંચા ભાવને પરિણામે તેની સામે વધુ નાણાં મળતા થયા છે. સોનાના સામે લોન પૂરી પાડવામાં જાહેર ક્ષેત્રની બેંકોનો હિસ્સો, જે માર્ચે 2022માં 57% હતો, તે ડિસેમ્બરમાં 2025માં વધીને 62% પર પહોંચી ગયો. આ જ ગાળામાં NBSFનો હિસ્સો 7% પરથી વધીને 11% પર થઈ ગયો છે. માત્ર સામાન્ય વર્ગના લોકો જ નહીં, પરંતુ નાણાકીય રીતે સદ્ધર એવા ગ્રાહકો તરફથી પણ ગોલ્ડ લોન માટેની માંગ જોવા મળે છે. એમ અન્ય એક બેન્કરે ઉમેર્યું હતું કે ₹2.50 લાખથી વધુની ગોલ્ડ લોન સાથેના બોરાઓરોને સમયસર હપ્તા નહીં ભરવાની માત્ર નાની રકમના લોન ધારકોની સરખામણી 2.20 ગણી વધુ હોવાનું પણ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો માર્કેટ અપડેટ. સોના ચાંદીમાં તેજીનો જળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશહાલ જોવા મળે છે. આજે ભારતીય શેરબજારમાં અને સોના ચાંદી માર્કેટમાં સાર્વત્રિક તેજી જોવા મળી રહી છે. એક તરફ સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો તો બીજી તરફ સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ લીલા નિશાન સાથે મજબૂત સ્થિતિ કારોબાર કરી રહ્યા છે. સોનાના ભાવમાં વધારો અને ચાંદીના ભાવમાં પણ વધારો. શેરબજારની સ્થિતિ. ગઈકાલની તોતિંગ તેજી બાદ આજે પણ બજારમાં મજબૂતી સાથે આગળ વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ 456.45 પોઈન્ટ વધીને કારોબાર કરી રહ્યો છે અને નિફ્ટીમાં પણ 103%નો સુધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈરાન અને અમેરિકા યુદ્ધમાં વધુ 2 અઠવાડિયા માટે ફરી એકવાર સીઝફાયર થવાના સંકેત અને વિશ્વભરના બજારોમાં તેજીની અસર હવે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. જ્યારે નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડમાં ઘટાડો પણ નોંધાયો છે. ડિસ્કાઉન્ટ બ્રોકર ઝરોદાએ આ ઘટાડાનું નેતૃત્વ કર્યું, જેણે 9,95,000 સક્રિય રોકાણકારો ગુમાવ્યા હતા, જે કુલ ઘટાડાના 29% માનવામાં આવે છે. આ નબળા બજાર વાતાવરણને IPO પર પણ અસર કરી. ઘણા IPO લિસ્ટિંગ વેળા નોંધપાત્ર વળતર ઉત્પન્ન કરવામાં નિષ્ફળ ગયા હતા, જેના કારણે નાના રોકાણકારોની ભાગીદારી ઓછી થઈ ગઈ. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને અને ફાઇનાન્શિયલ સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાં સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.